सुफल करी लीजे। ओ निश दिन संत समागम कीजे। संत परम हितकारी जगत माहि संत परम हितकारी। प्रभु पद प्रगट करावत प्रीति। प्रभु पद प्रगट करावत प्रीति। भरम मिटावत भारी। ओ भरम मिटावत भारी। जगत माहि संत परम हितकारी। परम कृपालु सकल जीवन पर। परम कृपालु सकल जीवन पर। हरि सम सब दुख हारी। ओ हरि सम सब दुख हारी। जगत माहि संत परम हितकारी। त्रिगुणातीत फिरत तनु त्यागी। त्रिगुणातीत फिरत तनु त्यागी। रीत जगत से न्यारी। हो रीत जगत से न्यारी। जगत माहि संत परम हितकारी। ब्रह्मानंद कहे संत की सोबत। ब्रह्मानंद कहे संत की सोबत। मिलत है प्रगट मुरारी। हो मिलत है प्रगट मुरारी। जगत माहि संत परम हितकारी। हरि भजता सुख होय समझ मन। हरि भजता सुख होय। हरि समरन बिन मूढ़ अज्ञानी। हरि समरन बिन मूढ़ अज्ञानी। उमर दीनी खोय। हो उमर दीनी खोय। समझ मन हरि भजता सुख होय। मात पिता युवती सुत बांधव। मात पिता युवती सुत बांधव। संग चलत नहीं कोय। ओ संग चलत नहीं कोय। समझ मन हरि भजता सुख होय। क्यों अपने शिर लेत बुराई। क्यों अपने शिर लेत बुराई। रहना है दिन दोय। ओ रहना है दिन दोय। समझ मन हरि भजता सुख होय। ब्रह्मानंद कहे हरि ने भजीले। ब्रह्मानंद कहे हरि ने भजीले। हित की कहत हूँ तोय। ओ हित की कहत हूँ तोय। समझ मन हरि भजता सुख होय। यूं ही जन्म घुमात भजन बिन। यूं ही जन्म घुमात। समझ समझ नर मूढ़ अज्ञानी। समझ समझ नर मूढ़ ज्ञानी। काल निकट चलियात। ओ काल निकट चलियात। भजन बिन यूं ही जन्म घुमात। भयोरी बेहाल फिरत है निश दिन। भयोरी बेहाल फिरत है निश दिन। गुण विषयन के गात। ओ गुण विषयन के गात। भजन बिन यूं ही जन्म गुमात। परमारथ को राहन प्रीछत। परमारथ को राहन प्रीछत। पाप करत दिन रात। ओ पाप करत दिन रात। भजन बिन यूं ही जन्म गुमात। ब्रह्मानंद कहे तेरी मूरख। ब्रह्मानंद कहे तेरी
वृथाई जात, हो आयुष वृथाई जात। भजन बिन यूं ही जन्म गुमात, भजन बिन यूं ही जन्म गुमात, भजन बिन यूं ही जन्म गुमात। ઘણા દ્રવિત હૃદય આજે કહેવું પડે છે. ગુજરાતની શાંતિ અને સ્થિરતા માટે સતત પ્રયત્નશીલ સ્વામીશ્રીનો સમાજ પરનો પ્રભાવ ગુજરાતના વ્યવહારદક્ષ સચિવોથી અજાણ્યો નહોતો. તેથી મુખ્ય સચિવ શ્રી એમ શિવજ્ઞાનમ અને ગૃહ સચિવ શ્રી પ્રેમશંકર ભટ્ટની વિનંતીથી વિવિધ ધર્મગુરુઓની એક બેઠક તારીખ 18/6ની સવારે આપણા મંદિરે યોજાઈ. તેમાં ટૂંક સમય બાદ આવી રહેલા રથયાત્રા અને રમઝાનના પ્રસંગે રાજ્યમાં કોઈ તંગદિલી ન ફેલાય તે માટે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, પારસી, શીખ વગેરે ધર્મોના વડાઓએ પોતાની સહી સાથે એક સંયુક્ત નિવેદન તૈયાર કર્યું. દૂરદર્શન અને આકાશવાણી પરથી પ્રસારિત થનારા આ લખાણનું વાંચન સૌ વતી સ્વામીશ્રી આ બેઠકમાં કરવાના હતા. તે પૂર્વે દરેક ધર્મગુરુઓએ પોતાની વ્યક્તિગત શાંતિ અપીલ પણ રજૂ કરી. આ ક્રમમાં સ્વામીશ્રીએ જણાવ્યું, આપણે બધા એક જ છીએ. ધર્મ અને આદેશોથી આપણે જુદા પડતા નથી. સૌ સાથે જીવીએ, સાથે કામ કરીએ, હળી મળીને રહીએ. ભગવાન સ્વામિનારાયણે પણ શાંતિનો સંદેશો આપ્યો છે. તેઓએ જેટલું સારું એટલું મારું એ રીત રાખી છે, કારણ કે મારું એટલું સારું કરવામાં જ ક્લેશ અને અશાંતિ થાય છે. આ જે કાંઈ અપીલ બહાર પાડવા સૌ ભેગા થયા છે એ અંગે ગુજરાતની તમામ જનતાને વિનંતી છે, સૌ શાંતિથી સાંભળીને વિચારીને જીવનમાં ઉતારે. ઘણા દ્રવિત હૃદયે આજે કહેવું પડે છે. દરેકનો આત્મા કકળી ઉઠ્યો છે, માટે સૌ આ અપીલને ધ્યાનમાં લેશો. ખૂબ લાગણીસભર રીતે સ્વામીશ્રીએ પોતાનું આ નિવેદન કહી સંયુક્ત અપીલ પણ વાંચી સંભળાવી. આ જ ઉપક્રમે સ્વામીશ્રી આજની સાંજે સમર્થેશ્વર મહાદેવના પ્રાંગણમાં પધાર્યા. અત્રે શહેરના પ્રતિષ્ઠિત આશ્રમોના સંતોએ સાધુ સંત શાંતિ પરિષદ સ્થાપી 4 દિવસના ઉપવાસ પર્વનું આયોજન કરેલું. આજે તેના છેલ્લા દિવસે સ્વામીશ્રીની ઉપસ્થિતિની તેઓને આકાંક્ષા હતી, જેને પૂર્ણ કરતા સ્વામીશ્રીએ અહીં પણ શાંતિનો સદબોધ વહાવ્યો. તેની સાથે રમખાણોના અસરગ્રસ્તો માટે માતબર રકમની આર્થિક સહાય સંસ્થા વતી જાહેર કરાવી. ગુજરાતની શાંતિ માટે તેઓ બનતું બધું કરી છૂટ્યા. લાતની વાત. અમદાવાદથી ખેડા નરસંડા થઈને તારીખ 19/6ના રોજ વરતાલ પધારેલા સ્વામીશ્રીએ આ વખતે રાબેતા મુજબ સર્વ પ્રાસાદિક સ્થાનોના દર્શનની સાથે શ્રીજી મહારાજના પ્રસાદીભૂત નારાયણગીરીના સ્થાને પણ પગલાં પાડ્યા. અહીંથી તેઓ સરપંચના આગ્રહને વશ થઈ ગામની પંચાયત કચેરીને પાવન કરતા ગઢડા, બોટાદ થઈને તારીખ 20/6ની રાત્રે સારંગપુર આવી પહોંચ્યા. અત્રે તેઓ ઉતારામાં પ્રવેશી રહેલા ત્યારે ત્યાં ઈજાગ્રસ્ત
હર્ષદભાઈ ચાવડા લાકડીના ટેકે ઊભેલા. તેઓના ખબર અંતર પૂછતી વખતે સ્વામીશ્રીએ લાકડી પોતે ઝાલી. તે જોઈ કોકે જિજ્ઞાસા પ્રગટ કરી કે શાસ્ત્રીજી મહારાજ લાકડી રાખતા ખરા? છેલ્લી અવસ્થામાં નેતરની લાકડી રાખતા. મંદિરમાં ને મંદિરમાં ક્યાંય જોવા જવાનું હોય તો સાધુનો હાથ પકડીને જાય, સ્વામીશ્રીએ જણાવ્યું. ત્યારબાદ શાસ્ત્રીજી મહારાજના કેટલાક સ્મૃતિદાયક પ્રસંગો સંભળાવી પોતાની પણ એક વાત કરતા સ્વામીશ્રીએ કહ્યું, એક વખત હું સારંગપુર મંદિરના ભંડકીએ સૂતો હતો. ત્યાં કોઈ ચોર આવ્યા હોય એવી શંકા મને ગઈ, એટલે મેં પ્રભુ સ્વામીને જગાડ્યા. પરંતુ તે ખરેખરા ઊંઘમાં હતા. તેથી તેને થયું કે આ એકદમ શું થયું, એટલે એણે મને લાત મારી. એ લાત મને સીધી છાતી પર વાગી, એટલે હું તો પડી ગયો. થોડીવાર પછી બેઠો થયો ને પ્રભુને જગાડીને કહ્યું કે એ તો હું છું. પછી તે જાગ્યા ને બધી તપાસ કરી. સ્વામીશ્રીના મુખેથી ક્યારેક ક્યારેક વેરાઈ જતા આવા સ્મૃતિરત્નો જોઈ સૌ વિચારી રહેતા કે કેવી કેવી વિપરીતતાઓમાંથી પસાર થયું છે એમનું જીવન. છતાં આનંદ અકબંધ, સંબંધો સ્નિગ્ધ અને ઉત્સાહ ઊંચો. કેવી અજાયબ જીવનશૈલી! આ વાતો સાંભળતા સંસાર નીકળી જાય. તારીખ 21/6ના રોજ રથયાત્રા પર્વે સ્મૃતિ મંદિરે પધારેલા સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજના મસ્તકે બાંધેલી સુંદર પાગ જોઈ રાજી થતા બોલ્યા, શાસ્ત્રીજી મહારાજ જ્યારે હતા ત્યારે આવી પાગ માથે મૂકી જ નથી. એ તો ઉઠતી વખતે આમથી તેમ વીંટીને હાલતા થાય. જેમ વ્યક્તિ ભાવતા ભાણે બેસે ત્યારે કદી એક કોળીએ તૃપ્ત ન જ થાય, તેમ સ્વામીશ્રી પણ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ કરવા લાગે એટલે એક વિગતથી કદી ન અટકે. તેઓના મુખેથી ગુરુ સ્મૃતિની ધારા વહેવા જ માંડે. આજે પણ એમ જ બન્યું. પાગની વાત બાદ શાસ્ત્રીજી મહારાજની આંખો સામે જોઈ સ્વામીશ્રી કહેવા લાગ્યા, એમને છેલ્લા 15 વર્ષથી ડાબી આંખે દેખાતું જ નહોતું, પણ જમણી આંખ ખૂબ પાવરફુલ હતી. રાત્રે તારા પણ જોઈ શકતા. છેક સુધી એમણે ચશ્મા કે ચોકઠા પહેર્યા જ નહીં. આમ રથયાત્રાના દિવસે સ્મૃતિઓનો રથ દોડાવી સ્વામીશ્રીએ ઉત્સવ પણ ધામધૂમથી ઉજવ્યો. ઉત્સવ સભા વખતે જ પછેડી પલાળ પ્રથમ વરસાદ પડતા સૌ રાજી થઈ ગયા. આ ઉમંગમાં પ્રાપ્તિનું અમૃત ઘોળતા સ્વામીશ્રીએ તારીખ 22/6ના રોજ જણાવ્યું, મહારાજ જ્યારે પ્રગટ હતા એ દાડે જે મહિમા સમજ્યા તેને જ સુખ આવ્યું. મહારાજ તે દાડે જેવા બેઠા હતા એવા ને એવા આજે પણ બેઠા છે. જો મહિમા સમજાય તો ભેટમ ભેટા. આ વાતો એવી છે કે જો મહિમા સમજાય તો બડવાળ નીકળી જાય. લૂંટારું પણ ભગત થઈ ગયા. આજે આ યુવાનો અહીં આવીને બેસે છે. એમનામાં દેહભાવ દેખાય છે, પણ એમ કરતા કરતા અસ્તર મુકાઈ જશે. હવે તો ઇન્જેક્શન મારીને વાતો કરતા કરતા ઓપરેશન કરી નાખે છે. આ પણ એવું છે. આ વાતો સાંભળતા સાંભળતા સંસાર નીકળી જાય. આ કાંઈ મૂર્ખ બનાવવાની વાત નથી. વાતન કી વાત, બડી કરામતનો મર્મ સ્વામીશ્રીએ સમજાવી દીધો. ભાંગ્યાના ભેરું. તારીખ 22/6ની સાંજે 125 જેટલા નવયુવાનો અક્ષર જ્યોત સાથે દોડયાત્રા કરીને બોટાદથી સારંગપુર પહોંચ્યા. અત્રે ગુણાતીતના ગગનભેદી સૂત્રોચ્ચારો સાથે તેઓની યાત્રા મંદિરની પ્રદક્ષિણા ફરીને સ્વામીશ્રીના ઉતારાની પાછળ આવીને વિરમી. તેનો નાદ સ્વામીશ્રીના કાને પડતા જ તેઓ ઓરડાની બહાર આવ્યા અને હાથમાં જ્યોત જાલી સૌને દોરતા સ્મૃતિ મંદિરે પધાર્યા. અહીં 5 પ્રદક્ષિણા કર્યા બાદ તેઓએ સભા ભરી સૌને બળ પ્રેરક વાતો કરી. આમ ગુણાતીત દ્વિશતાબ્દીના નાનાશા આયોજનને પણ સ્વામીશ્રી પાસે
પૂરતો આવકાર મળતો. જોકે તેઓ તો આકાશની જેમ સૌના છત છાપરું. એટલે જ તારીખ 23/6ની સવારે એક અજાણ્યો આદમી પણ સ્વામીશ્રી પાસે આવી ચડ્યો. અનામત આંદોલનની આગમાં ઓરાયેલા આ અમદાવાદીએ તોફાનોમાં પોતાના મકાન મિલકત ગુમાવેલા. તેથી શહેર છોડી સપરિવાર રજળતા તેને વિસનગરના એક મહાત્માએ સલાહ આપેલી કે તમે પ્રમુખ સ્વામી પાસે જાઓ, એ તમને મદદ કરશે. આ શબ્દોને અનુસરતો તે આજે સ્વામીશ્રી સમક્ષ આવી ઊભેલો. તેની વિતક સાંભળી સ્વામીશ્રીએ ત્યાંને ત્યાં જ તેને 3 મહિના આસાનીથી વીતી જાય એટલા અનાજની જોગવાઈ કરી દીધી. પરંતુ સાથે સલાહ પણ આપી કે તમે તપાસ કરી બોટાદમાં કંઈ કામકાજ શોધી લો. ત્યાં સુધીમાં આંદોલન શાંત પડી જશે. ભગવાન બધું સારું કરશે. સ્વામીશ્રીની મદદ પરિશ્રમને પોષે તેવી રહેતી, આળસને સંકોરે તેવી નહીં. તેને કારણે તેઓ પાસેથી મદદ મેળવનારો સરકતા સમયે સક્ષમ બનતો, એદી કે માયકાંગલો નહીં. કમ્પ્લીટ ઝીરો, સંપૂર્ણ શૂન્યની વાત. તારીખ 24/6ની સવારે અમૃત રસની અદ્ભુત લાણ કરાવતા સ્વામીશ્રીએ જણાવ્યું, શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમનો એક જ દેશ રાખ્યો. મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમ સિવાય બીજાને બેસાડ્યા જ નહીં, એટલે ખેંચતાણ થાય જ નહીં. આપણે તો સત્પુરુષ એ જ મમત્વ. તે જે મંદિરમાં કહે ત્યાં રહેવું, કોઠારી સત્પુરુષો સાથે હેત રાખવું, એ બધું બરાબર છે. પણ સત્પુરુષ આજ્ઞા કરે ત્યાં પછી બધું ગૌણ થઈ જવું જોઈએ. ત્યારે જાણવું કે કારણમાં બંધાયા છીએ. સત્પુરુષની આજ્ઞાથી કોઠાર મળ્યો ને પછી મૂકવાનું થાય, એમાં દુઃખ શું થાય? સત્પુરુષ પ્રધાન થયા હોઈએ તો કોઈ વસ્તુ નડે નહીં. મૂકવાનું થાય તો એટલા જ ઉત્સાહથી મૂકવું. ફલાણાના કહેવાથી સ્વામીએ કર્યું એવા વિચાર ન આવવા જોઈએ. સત્પુરુષ બધું સમજે છે, સંજોગ પ્રમાણે બધું કરે છે. આપણો અહમ મમત્વ કાઢવો હોય, એ જે કહે એમ કરવું, એનાથી અધિક કોઈ નથી. સ્થાન, વસ્તુ કે પદાર્થનું મમત્વ જ નહીં. મહારાજ કહે આ વાત બુદ્ધિ પરની છે. કમ્પ્લીટ ઝીરો, બીજો વિચાર નહીં. એ જે કહે તે સર્વોપરી. આ સમજ્યા હોઈએ તો મમત્વ થાય નહીં. સ્વામીશ્રીના કોમળ અને કરુણાસભર અંતરમાંથી જ્યારે સત્સંગની સમજણોનો ઝરો વહેતો, ત્યારે તેમાં નાહવાનો આનંદ અનેરો જ રહેતો. આજે સૌ તેમાં ડૂબી ગયા. તમે મારા જીવમાંથી નીકળવાના નથી. ગઈકાલે સ્વામીશ્રીએ ઘૂંટાવેલો અધ્યાત્મનો એકડો હજી સૌના મનમાં રમી રહેલો. ત્યાં જ તારીખ 25/6ની સવારે સ્વામીશ્રી વ્યવહારિક સંવાદિતાનો સાદ રડાવવા લાગ્યા. આ સમયે એક ગામના 2 કુટુંબો વચ્ચે વકરેલા વિખવાદનું શમન કરવા બિરાજેલા તેઓએ જે અમૃત વહાવ્યું તે પ્રત્યેક પરિવારે ખોબે ખોબે ગટગટાવા જેવું છે. આ પ્રસંગે સ્વામીશ્રીએ કહ્યું, આપણે ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો શાસ્ત્રીજી મહારાજ આપણા મા બાપ છે. આપણે એક સત્સંગી કુટુંબના છીએ એમ માનો. કાંઈ પણ ઝઘડા જેવું થાય તો ભેગા મળીને વિચાર કરીશું, તો જ અંત આવશે. મારી નમ્ર ભાવે વિનંતી છે. આપ સૌને સગા સ્નેહી માન્યા છે. તમે મારા જીવમાંથી નીકળવાના નથી. આ સાધુ આનું રાખે છે ને અમારું નહીં એવું અમારે છે જ નહીં. તમારી સમૃદ્ધિ વધે અને શાંતિ મળે એમાં અમે વધારે રાજી છીએ. બૈરા છોકરાઓ બોલી જાય તો એને પ્રમાણ ગણીને આગળ ન વધારું. આવેગમાં ગમે તેમ બોલી શકાય છે, પણ એ પ્રમાણે કરવું એ સહેલું નથી. આમ કરવામાં કશો વાંધો નથી આવવાનો એવો ગર્વ ન રાખવો. થાય ત્યાર પછી કોઈ બચશે નહીં.
માટે ઓલવવા પ્રયત્ન કરવો. ખોટા માણસોને ચઢાવવાની પ્રવૃત્તિ કોઈએ કરવી નહીં. 1000 ગણો લાભ દેખાતો હોય તોય નહીં. સ્વામીશ્રીના મુખમાંથી આજે શબ્દો નહીં પણ મૂલ્યવાન મોતીઓ ખરી રહ્યા. તેની માળા બનાવીને પહેરનારી વ્યક્તિના સંસાર અને સદન બંને શોભે એમ છે. સર્વે દર્શનાર્થીઓને જય સ્વામિનારાયણ. હવે ટૂંક સમયમાં ભગવાનની આરતીનો આરંભ થશે. આથી આપણે શાંત ચિત્તે હૃદયના ભાવથી ભગવાનની મૂર્તિમાં સંલગ્ન થઈએ. આરતી પૂર્વે ભગવાનના મહિમાનું ચિંતન કરીએ. હે મહારાજ, હે સ્વામી, હે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, આપનું અલૌકિક સામર્થ્ય જોતા, આપના દિવ્ય ગુણો જોતા અમને પ્રતીતિ થાય છે કે આ સત્સંગ સાચો છે. હે સ્વામી, આપે એ સત્ય સમજાવ્યું છે કે ભગવાન સર્વોપરી છે, સર્વ કરતા છે, સદા દિવ્ય સાકાર મૂર્તિ છે. એવા સ્વામિનારાયણ ભગવાન આજે અક્ષર બ્રહ્મ ગુરુ પરંપરા દ્વારા પ્રગટ છે. જેવા ભગવાન અક્ષરધામમાં છે એવા જ અહીં મને મળ્યા છે. એવા ભગવાનની પ્રત્યક્ષ આરતી કરવાનો દિવ્ય લાવો મને મળવાનો છે. તેથી હું ધન્ય છું. આપની પ્રાપ્તિથી હું પૂર્ણકામ છું. હું સુખી છું. धन्योऽस्मि पूर्णकामोऽस्मि निष्पापो निर्भयः सुखी अक्षरगुरुयोगेन स्वामिनारायणाश्रयात्. श्री स्वामिनारायण भगवाननी जय. Sir
यज्ञपुरुष प्रवर्तित सिद्धान्तं सुखदम् जय स्वामी नारायण जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम अक्षर पुरुषोत्तम जय अक्षर पुरुषोत्तम जय दर्शन सर्वोत्तम जय स्वामी नारायण जय अक्षर पुरुषोत्तम जय स्वामी नारायण रामकृष्ण गोविंद जय जय गोविंद रामकृष्ण गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे स्वामी नारायण हरे नारायण हरे स्वामी नारायण हरे स्वामी नारायण हरे स्वामी नारायण हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद राधे गोविंद जय राधे गोविंद वृंदावन चंद्र जय राधे गोविंद वृंदावन चंद्र जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद स्वामी नारायण 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 अनंत कोटिन्दुरवि प्रकाशे धाम्याक्षरे मूर्तिमताक्षरेण सार्धं स्थितं मुक्तगणावृतं च श्रीस्वामिनारायणमानमामि ब्रह्मादिसम्प्रार्थनया पृथिव्यां जातं समुक्तं च सहाक्षरं च सर्वावतारेष्ववतारिणं त्वां श्रीस्वामिनारायणमानमामि दुष्प्राप्य मन्ये कठिनैरुपाये समाधिसौख्यं हठयोगमुख्ये निजाश्रितेभ्यो ददतं दयालुं श्रीस्वामिनारायणमानमामि लोकोत्तरैर्भक्तजनांश्चरित्रे प्रह्लादयन्तं च भुवि भ्रमन्तं यज्ञांश्च तन्वानमपारसत्वं श्रीस्वामिनारायणमानमामि एकान्तिकं स्थापयितुं धरायां
धर्मं प्रकुर्वन्तममूल्यवार्ता वचः सुधाश्च प्रकिरन्तमूर्व्याम् श्रीस्वामिनारायणमानमामि विश्वेशभक्तिं सुकरां विधातुं बृहन्ति रम्याणि महीतलेऽस्मिन् देवालयान्याशु विनिर्मिमाणम् श्रीस्वामिनारायणमानमामि विनाशकं संसृतिबन्धनानां मनुष्यकल्याणकरं महीष्टं प्रवर्तयन्तं भुवि सम्प्रदायं श्रीस्वामिनारायणमानमामि सदैव सारङ्गपुरस्य रम्ये सुमन्दिरे ह्यक्षरधामतुल्ये सहाक्षरं मुक्तयुतं वसन्तं श्रीस्वामिनारायणमानमामि निर्विकल्पुक्तम् अतिनिश्चयतौ घनश्याम महात्मज्ञानयुत भक्ति तौ एकांतिक सुखधाम मोहि में तौ भक्तपनो तामे कोई प्रकार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार तुम्हारो तव हरि भक्त को द्रोह कबू नहीं होय एकांतिक तव दास को दिजे समागम मोय नाथ निरंतर दर्श तव दासन को दास एहि मांगू करी विनय हरि सदा राखियो पास हे कृपालु हे भक्तपते भक्तवत्सल सुनो बात दया सिंधु स्तवन करी मांगू वस्तु साथ सहजानंद महाराज के सब सत्संगी सुजान ताकू है दृढ़ वर्तनो शिक्षा पत्री प्रमाण 100 पत्री में अति बड़े नियम एकादश जोय ताकि विक्ति करत हूँ सुनियो सब चित प्रोय हिंसा न करनी जंतु की परत्यासन को त्याग मांस न खावत मद्य को पीवत नहीं बड़भाग विधवा को स्पर्श शर्त नहीं करत न आत्मघात चोरी न करनी काहू की कलंक न कोई कुलगात निंदत नहीं कोई देव को बिन खपतो नहीं खात विमुख जीव के वदन से कथा सुनी नहीं जात यही धर्म के नियम में बरतो सब हरिदास भजो श्री सहजानंद पर छोड़ी और सब आस रही एकादश नियम में करो श्री हरि पद प्रीत प्रेमानंद कहे धाम में जाओ निशंग जग जीत श्री स्वामी नारायण भगवान की जय अक्षर पुरुषोत्तम महाराज की जय गुणातीतानंद स्वामी गोपालानंद स्वामी महाराज की जय घनश्याम महाराज की जय हरि कृष्ण महाराज की जय राधा कृष्ण भगवान की जय सियावर रामचंद्र भगवान की जय उमापति शंकर भगवान की जय भगत जी महाराज की जय शास्त्री जी महाराज की जय योगी जी महाराज की जय प्रमुख स्वामी महाराज की जय महंत स्वामी महाराज की जय अंतर्यामि परात्परं हितकरं सर्वोपरि श्रीहरि साकारं परब्रह्म सर्वशरणं कर्ता दयासागरम् आराध्यं मम इष्टदेव प्रकटं सर्वावतारी प्रभु वन्दे दुःखहरं सदा सुखकरं श्रीस्वामिनारायणम्
साक्षादक्षरधाम दिव्य परमं सेवारतं मूर्तिमान् सर्वाधार सदा स्वरोम विवरे ब्रह्मांड कोटिधरम् भक्ति ध्यान कथा सदैव करणं ब्रह्मस्थितिदायकम् वन्दे अक्षर ब्रह्मपाद कमलं गुणातीतानन्दनं श्रीमन्निर्गुणमूर्ति सुन्दरतनु अध्यात्मवार्तारतम् देहातीतदशा अखण्ड भजनं शान्तं क्षमासागरम् आज्ञापालन तत्परं गुणग्रहि निर्दोषमूर्ति स्वयं वन्दे प्रागजिभक्तपादकमलं ब्रह्मस्वरूपं गुरुम् शुद्धोपासनमन्दिरं सुरचनं सिद्धान्तरक्षापरम् संस्थास्थापन दिव्यकार्यकरणं सेवामयं जीवनम् निष्ठा निर्भयता सुकष्टसहनं धैर्यं क्षमाधारणम् शास्त्रीयज्ञपुरुषदासचरणं वन्दे प्रतापी गुरुम् वाणी अमृतपूर्णहर्षकरणि सञ्जीवनी माधुरी दिव्यं दृष्टिप्रदान दिव्यहसनं दिव्यं शुभं कीर्तनम् ब्रह्मानन्द प्रसन्न स्नेहरसितं दिव्यं कृपावर्षणम् योगीजी गुरुज्ञान जीवन पदे भावे सदा वन्दनम् विश्वे वैदिक धर्म मर्म महिमा सत्संग विस्तारकम् वात्सल्यं करुणा अहो जन जने आकर्षणम् अद्भुतम् दासत्वं गुरुभक्ति नित्य भजनं संवादिता साधुता नारायण स्वरूप स्वामी प्रमुखं वन्दे गुरुं मुक्तिदम् दिव्यं सौम्यमुखारविन्द सरलं नेत्रे अमीवर्षणम् निर्दोषं महिमामयं सुहृदयं शान्तं समं निश्चलम् निर्मानं मृदु दिव्यभाव सततं वाणी शुभा निर्मला वन्दे केशवजीवनं मम गुरुं स्वामी महन्तं सदा स्वामिनारायण 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 श्री स्वामिनारायण भगवाननी जय अक्षर पुरुषोत्तम महाराजनी जय गुणातीतानंद स्वामी महाराजनी जय
ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પેરિસ મંદિર મહોત્સવની જય. Holy Hindu scriptures describe various methods through which one can purify one's mind and experience transcendental spiritual bliss. One powerful such method includes focusing on the sacred image of God and their enlightened Guru, remembering their divine incidents and mentally visualizing the offering of loving devotion to them. This is known as Mansi Puja. Let us use this time to pause all our other activities and, for a short while, contemplate upon the divine blissful form of Bhagavan and the Satpurush by performing Mansi Puja of their evening meal. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ